નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। ચરોતરના વાતાવરણમાં પલટો, આણંદ અને ખેડામાં પવન ફૂંકાયો। આણંદ શહેર સહિત જિલ્લાભરમાં છેલ્લા 2 દિવસથી ભેજવાળા વાતાવરણના લીધે ઉકળાટનો માહોલ વચ્ચે મોડી સાંજે પવન ફૂંકાયો હતો। આગામી 2 દિવસ દરમિયાન જિલ્લામાં કમોસમી વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે ખેડા જિલ્લામાં સોમવારે મોડી સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો। બપોરના સમયે 40 ડિગ્રી ઉપરાંત તાપમાન રહ્યા બાદ મોડી સાંજે અચાનક વાતાવરણ પલટાયું હતું અને વાદળો ઘેરાવવાની સાથે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। આણંદ જિલ્લામાં ગત સપ્તાહે મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો। જોકે છેલ્લા 2 દિવસથી તાપમાનનો પારો નીચે ગયો છે, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા જિલ્લાવાસીઓ ઉકળાટના લીધે અકળામણ અનુભવી રહ્યા છે। સોમવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન 39.2 અને લઘુત્તમ તાપમાન 29 નોંધાયું હતું, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 62% અને પવનની ઝડપ એ 5.1 કિલોમીટર કલાક નોંધાઈ હતી। હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ દરમિયાન કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મંગળવારથી આણંદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવશે અને બુધવારે જિલ્લાના કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ વરસવાની સંભાવના છે। માવઠાની સંભાવના વચ્ચે સોમવાર બપોર બાદ વાતાવરણમાં આંશિક પલટો આવ્યો હતો અને થોડી વારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। કમોસમી વરસાદની સંભાવના વચ્ચે કેરી સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સાથે ખેડૂતોમાં ચિંતાની લાગણી વ્યાપી છે। ખેડા જિલ્લામાં મોડી સાંજે 6 વાગ્યાના અરસામાં એકાએક વાતાવરણ પલટાયું હતું અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા। તો આ સાથે જ ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થયું હતું, જેના કારણે ભારે ઉકળાટ અને ગરમીની વચ્ચે લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો। સોમવારે સામાન્ય અસર જોવા મળતા વાતાવરણ પલટાયું હોવાનો અહેસાસ થયો હતો, ત્યારે મંગળવારે પણ આ અસર રહેશે અને હળવો વરસાદ થાય તેવી શક્યતાઓ છે। બીજી તરફ બુધવારે 15 તારીખના રોજ ખેડા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી એ હવામાન વિભાગે કરી છે। કમોસમી વરસાદના કારણે ખેત પેદાશનું નુકસાન નિવારવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકસાનથી બચાવવા માટે તકેદારી રાખવા સહિતનો અનુરોધ પ્રશાસન દ્વારા કરાયો છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।